ગુજરાતી ટૂંકી વાર્તા વહાલા ભક્ત। એક દિવસ બાદશાહ અકબરે હિન્દુ ધર્મના વિષયમાં ચર્ચા કરવા માટે બિરબલને બોલાવ્યો। બિરબલ ધર્મથી જ હિન્દુ તેમજ અતિ બુદ્ધિમાન પણ હતો। બિરબલના આવી ગયા પછી બાદશાહે તેને પૂછ્યું, બિરબલ, તમારા ધર્મગ્રંથમાં એમ લખ્યું છે કે હાથીનો પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુજી ઉઘાડા પગે આખા જ દોડી ગયા હતા। ના તો એમણે પોતાના દાસ દાસીઓ સાથે લીધા હતા, ના તો તેમણે તેમના વાહન ગરુડનો ઉપયોગ કર્યો હતો। આનું કારણ મારી સમજમાં નથી આવતું। બિરબલે કહ્યું, જહાંપનાહ, આ પ્રશ્નનો ઉત્તર હું તમને સમય આવવા પર જણાવીશ। આ વાતને થોડા દિવસો વીતી ગયા। એક દિવસ બિરબલે તેના એક નોકરને, જે બાદશાહના શાહજાદાને અહીં ત્યાં ફેરવતો હતો, તેને એક મીણનું નાનું પૂતળું આપ્યું, જેનો દેખાવ બિલકુલ બાદશાહના પૌત્ર જેવો જ હતો। મીણના પૂતળાને યથાયોગ્ય કપડાં ઘરેણાંથી સજાવીને તૈયાર કરવાથી તે દૂરથી દેખાવમાં બિલકુલ શાહજાદાના જેવો જ જણાતો હતો। બિરબલે તે નોકરને ખૂબ બરાબર સમજાવી દીધો હતો કે તું જેમ દરરોજની આદત મુજબ બાદશાહના પૌત્રને લઈને તેમની નજીક જાય છે, બરાબર તેવી જ રીતે આજે મૂર્તિ લઈને જજે અને કુંડની પાસે જઈને લપસી પડવાનો ઢોંગ કરજે। તું સાવચેતીપૂર્વક કુંડની બહાર જમીન પર પડજે, પરંતુ યાદ રહે, આ પૂતળું પાણીમાં જરૂર પડવું જોઈએ। જો તેને આ કામમાં સફળતા મળશે તો અવશ્ય ઇનામ આપવામાં આવશે। લાલચવશ નોકરે તે જ પ્રમાણે કર્યું, જેવું કે તેને બિરબલે સમજાવ્યું હતું। જેવો તે પાણીના કુંડની પાસે પહોંચ્યો તો અચાનક ઢળી પડ્યો અને પૂતળું પાણીમાં જઈને પડ્યું। આ જોતાં જ બાદશાહનું હૈયું હાથ ન રહ્યું। ઉતાવળથી તે કુંડની તરફ ઘસી ગયો અને તેમાં કૂદી પડ્યો। થોડીવાર પછી તે મીણના પૂતળાની સાથે પાણીની બહાર નીકળી આવ્યો। તેને તેનો ભ્રમ જણાઈ આવ્યો। બિરબલ તે સમયે ત્યાં હાજર હતો। તે બોલ્યો, આપના દાસ દાસીઓ છે, છતાં આપ એકલા જ દોડતા કેમ પૌત્રને માટે પાણીમાં કૂદી પડ્યા? આખર આપની બધી સવારીઓ શા કામ આવવાની હતી? થોડીવાર પછી બિરબલે કહ્યું, હજી આપની આંખ ન ઉઘડી હોય તો જાણી લો કે જેમ આપને આપનો પૌત્ર વાલો છે, બરાબર તેવી જ રીતે ભગવાન વિષ્ણુજીને તેના ભક્ત વાલા છે। તેથી જ તો તે હાથીનો પોકાર સાંભળીને પગપાળા વાહન લીધા વિના જ દોડી ગયા હતા। આ સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।